સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટ યાર્ડના સત્તાધીશો સંપૂર્ણપણે સતર્ક બન્યા છે। હાલ યાર્ડમાં ખરીફ અને શિયાળુ પાક જેવા કે મગફળી, ઘઉં, જીરું, લસણ અને સોયાબીન સહિત ઉનાળુ મગફળી અને તલની ભારે આવક થઈ રહી છે। ખેડૂતોની આ કિંમતી જણસ વરસાદમાં ન પલળે તે માટે યાર્ડ પ્રશાસન દ્વારા તમામ માલ સુરક્ષિત શેડમાં જ ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયાને વ્યવસ્થિત રાખવા માટે ખાસ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે। યાર્ડના ચેરમેને ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે ખેતરમાં કાપેલો કે ખુલ્લામાં પડેલો પાક તાકીદે સુરક્ષિત સ્થળે ખસેડી લેવો, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય। મગફળી, જીરું, ધાણા, સોયાબીન અને સિંગફાળા અને અન્ય જણસીઓ રોજે રોજ મેસેજ દ્વારા જાણકારી અને મંગાવવામાં આવે છે। બધી જણસીઓ અમારી પાસે શેડની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય અને અમે શેડમાં જ બધી જણસીઓ ઉતારવામાં આવે છે। ખેડૂતોને પણ વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે એ પ્રમાણે માલ તાલપત્રી ઢાંકી અને યાર્ડે લઈ આવો।